ગંગાઓ, આશાની જ્યોત અને ભક્તિના દીપક આખાય પંથકમાં ફેરવવાથી શું લાભ મળ્યો છે જરા કહેશો મને? તમે આવું કેમ બોલો છો? બસ, તો આજે વચ્ચે કઈશ નહીં બોલ. શું કરે છે તું બાપિયા? લોકો તરસે મરે છે અને તારી પાસે આટલું બધું પાણી. તે આદિરાજને આ ગામ કાબુ કરવા માટે મોકલ્યો, જેથી તારી ખોટી ભક્તિથી લોકો આંધળા બની જાય અને તારી પાછળ ગાંડા બનીને એમની બધી જ સંપત્તિ તને અર્પણ કરી દે અને તું એ સંપત્તિથી મોજ કરે. તે ગંગાને વિષયુક્ત ઔષધિ આપી, જેથી એને લકવો મારી જાય અને એનો આક્ષેપ બીજા ઉપર જાય. તે ગંગાને પીડા આપી, પછી તું રાહ જોતો હતો કે એને સાજી કરીને તું ભગવાન બની જાય. તે કહરસંગને મારી નાખવાનો પ્રયાસ કર્યો. કહરસંગના મરવા પાછળ પણ ગંગાનું નામ જોડ્યું. તે ધર્મના નામે ગામ લોકોને છેતર્યા છે. આ શું થાય છે? બોલ, આ શું થાય છે? પાણી ઉભરાય છે. ના, આ તારા પાપનો ઘડો છે જે છલકાઈ ગયો છે. હવે તારા પાપ પણ છુપાશે નહીં અને આમ જ ગામ લોકોની સામે છલકાઈને બહાર આવશે. બોલ તો કેમ નથી? તો તને ગાંડો ગેલો સમજતો હતો, પણ તું તો ચાલાક નીકળ્યો પાપિયા. આ બધું તું જે બોલે છે બધું સાચું છે. જા, તને કહી દીધું, પણ તારી વાત માનશે કોણ? તું તો પાપી છે, અવગત્યો જીવ છે, ગમે તે બરબાદ કરે. અને મારી સામે જો, હું કોણ છું? આ ગામ વાળાઓ માટે ભગવાન. હું જે કહું એ જ થાય અને તું જે કે એની માત્ર હાંસી થાય. અને જા, ચાલો જો અહીંયાથી. આ ગામ વાળા તારી નહીં, મારી વાત માનશે. જ્યારે ભક્તિની જ્વાળા ભભૂકે છે ને, ત્યારે તારા જેવા અધર્મી મગધરાઓ એમાં ભૂંજાઈ મરે છે. અત્યાર સુધી હું ચૂપ હતો કારણ કે તારા પાપ પૂરા નહોતા થયા, પણ હવે આ ઘડો છલકાઈ ગયો છે. હવે જોજે શું થાય છે તે. તું મને ગામમાંથી બહાર કાઢવા માંગે છે ને? જોઈએ હવે કોણ આ ગામમાંથી બહાર જાય છે. જાજા, હું પણ જોઉં છું કોણ કાઢે છે મને આ ગામમાંથી. મહાદેવ જુએ છે બધું, અને એમનું ત્રીજું નેત્ર એટલું જલ્દી ખુલતું નથી. તારા પાપની પરાકાષ્ઠાને જોશે ને ત્યારે જ ખુલશે, અને ત્યારે તું પણ વારમાં હવા થઈ જઈશ. બાપજી, તારી માટીએ નહીં બચે, તારી નહીં બચે, માટીએ નહીં બચે. ત્યાંથી ગોરધન, જા કપડું ને પાણી લઈ આવ.
હા બા. જલ્દી લઈ આવો. કેટલા બધા ઓજરડા પડ્યા છે. હાથ પણ દાજી ગયા છે. ગંગાબો, તાઢક મળી તમને? ભક્તિ થઈ તમારી પૂરી? માં, બસ વચ્ચે કઈ જ નહીં બોલતો. જો શું સ્થિતિ થઈ છે તારી, માત્ર ને માત્ર આ ગંગા વહુને કારણે. શું બોલો છો? બસ કઈ જ નહીં બોલતો તું. લાવ મને આપ. નાના બા હું કરી લઈશ. તને કહ્યું ને તું જા અહીંયાથી. મારે વાત કરવી છે. જા. ગંગાઓ, આશાની જ્યોત અને ભક્તિના દીપક આખાય પંથકમાં ફેરવવાથી શું લાભ મળ્યો છે જરા કહેશો મને? હા, તમે આવું કેમ બોલો છો? બસ તું આજે વચ્ચે કઈ જ નહીં બોલ. અમારા દીકરાના શરીર પર કેટલાય ઉજરડા પડ્યા છે. દીવો પકડીને હાથ દાજી ગયા છે. આ લાભ છે, કારણ કે બીજો તો કોઈ મને લાભ દેખાતો નથી. દુકાળ દૂર થયો. ગંગા બહુ કેમ કેમ કર્યું આ બધું? અરે હા, તમે જ્યારે બેભાન હતા ત્યારે તમને કંઈક દેખાયું હતું ખરું ને? આ તમારા તરંગી તુક્કામાં મારા દીકરાને આટલી પીડા કેમ આપો છો? આ ભક્તિની જ્વાળા તમારે આખાય પંથકમાં ફેરવવી હતી તો તમારે જવું હતું ને દીવો લઈને. માં, તમે આવું કેમ બોલો છો? મારાથી નથી જોવાતું. આટલું બધું લોહી વહે છે નકામી વાત માટે. મેં મારા એક દીકરાને ખોયો છે. હવે હિંમત હારી ગઈ છું. પણ ગંગાવો, તમને મારી પીડા નહીં સમજાય, કારણ કે તમને કોઈ છોકરા છે નહીં ને. પોતાના બાળકોને જ્યારે એક પણ ઉજરડો પડે છે ને ત્યારે માનું કાળજું લોહીનું વાણ થઈ જાય છે. ગંગા, ગંગા, માં, તમે શું કામ આવું બોલો છો? તમે મારા ઘા નથી જોઈ શકતા એ મને સમજાય છે. પણ ભગત સંઘના અવસાન પછી તમે ખૂબ અધીરા થઈ ગયા છો. હા, તમે અમારી પીડા જોઈ નથી શકતા એ હું જાણું છું. પણ તમે એ કેમ ભૂલી જાઓ છો કે ગંગા મારા જીવનમાં આવ્યા પછી કેટલીય વાર એમને મારો જીવ બચાવ્યો છે. અને આજે પણ એમને આજે શું કુંવર? આજે પણ ગંગાની ભક્તિએ જ મારો જીવ બચાવ્યો છે.
તમને મારા ઘા દેખાય છે, પણ મારા કરતા ગંગાને ખૂબ ઘા વાગ્યા છે. ક્યાં જાય છે? મને તારા ઘા સાફ કરવા દે. મારા કરતા ગંગાને આ ઔષધ અને ઘાના લેપની વધારે જરૂર છે માં. કારણ કે મારો તો હાથ દજાયો છે, પણ તમે જે બોલ્યા ને એના પછી ગંગાનું હૈયું દજાયું છે. હું તો તમારો દીકરો છું, પણ એ તમારા વહુ છે, અને વહુ દીકરી હોય છે માં. ગંગાબો, પહેલા મારે માત્ર મારા કુંવરના ઘા જોવા પડતા હતા. ત્યારે થતું કે એ તો યોદ્ધા છે, ઘા વાગતા રહે. પણ તમે પણ કઈ યોદ્ધાથી ઓછા નથી. મારે તમારા ઘા પણ કેટલીય વાર જોવા પડે છે. બેટા, ઈશ્વરે સ્ત્રીને નાજુક બનાવી છે, કારણ કે સ્ત્રીને સર્જનનું કાર્ય સોંપ્યું છે. બેટા, તે સર્જન કરે એ સ્થિર હોય. હું તમને વિનંતી કરું છું કે હવે તમે સંસારમાં સ્થિર થાઓ. ને બેટા, મારા કુંવરને પણ સ્થિર કરો. હું શું કહું છું સમજાતું પણ હશે કે નહીં ગંગા બહુને? એ કોઈનો ઉદ્ધાર નહીં થવા દે. એ તમારી પાછળ પડ્યો છે. હું મરી જઈશ તો બીજું કોઈ આવશે. એ તમને નહીં છોડે. એ ભોળા ભડા ચહેરા પાછળ એક દાનવ છે. એ કોઈનો ઉદ્ધાર નહીં થવા દે. પણ ભાઈ, પણ શું થયું ગંગા? જે હાથમાં હંમેશા રામસાગર હોય છે એ હાથમાં લાકડું લઈને મારવા ધસી રહી છે. શું થયું ગંગા? દાદા, મને ક્ષમા કરી દેજો, મારી ભૂલ થઈ ગઈ. શું થયું ગંગા? તું કેમ આટલી ચિંતિત છે? દાદા, જંગલમાં એ માણસે મને જે વાત કહી હતી ને, એ મારા મનમાંથી ખસતી જ નથી. એ ગામનો કોણ વ્યક્તિ હશે જે ગામનું અને આપણું અહિત કરવા ઈચ્છે છે? હું એ છુપા શત્રુને કેવી રીતે શોધું? એ છુપા શત્રુથી હું કેવી રીતે લોકોની રક્ષા કરું? હું શું કરું? ગંગા, હું કરું એ તો અજ્ઞાનતા. તું કે હું શું કરી શકવાના? જે પણ કરશે એ આપણો ઈશ્વર કરશે, અને આપણે તો બસ એના ચિંદેલા માર્ગ ઉપર આગળ ચાલવાનું છે. તમારું કામ છે એ છુપા શત્રુને શોધવાનું. તમે એ કાર્ય શરૂ કરી દો. પણ દાદા, હું છુપા શત્રુને કેવી રીતે શોધી શકીશ? કારણ કે મને તો દરેક જીવ માત્રમાં પ્રભુ જ દેખાય છે, અને જેમાં પ્રભુનો વાસ હોય એમાં શત્રુ કેવી રીતે હોય? ગંગા, તમે એકદમ નિર્મળ હૃદયવાળા છો. તમે ભક્તિ માર્ગની એક નવી શરૂઆત કરવા માંગો છો ને?
તમારે તો કેટલાય લોકોને માર્ગદર્શન આપવું પડશે અને એ વખતે એમની અંદર છુપાયેલા શત્રુને તમે ઓળખી નહીં શકો તો સત્ય અને અસત્યની ઓળખ કેવી રીતે કરી શકશો? ઘેટાના ટોળામાં છુપાયેલા સફેદ વરુને કેવી રીતે ઓળખી શકશો? તમારે તો આ સત્યને ઓળખતા શીખવું જ પડશે. માટે આ તમારી આખરી કસોટી હશે. એટલે તમારે એ છુપા શત્રુને શોધી કાઢીને એને બધાની સામે ઉઘાડો પાડવાનો છે. દાદા આ મારા માટે અઘરું હશે, કારણ કે મને તો બધા લોકો સારા જ દેખાય છે. સુર અને અસુર વચ્ચે ભેદ માત્ર વિચાર અને આચરણનો જ છે. તમારી આંતરદ્રષ્ટિને ખુલ્લી રાખો. ઈશ્વર એ છુપા શત્રુને પારખવામાં તમારી મદદ કરશે. તમે આ કસોટી માટે તૈયાર છો? હા, હું આ કસોટીને પાર કરીને જ રહીશ અને મારે આ કસોટી પાર કરવી જ પડશે. તો જ હું આ ગામના લોકોની રક્ષા કરી શકીશ, એ લોકોને સુરક્ષિત રાખી શકીશ. હું પાર કરીશ દાદા. ગંગા, આ પેલી રાતવાળી વાત ભૂલી તો નથી ગયા ને? કઈ વાત? અરે પેલું લાકડું મારવા માટે ઉપાડેલું એ. અરે એ તો મેં ત્યાં જ ફેંકી દીધેલું ને. અરે એ લાકડું કેમ ઉપાડ્યું એ કહું છું. એ તો તમે આવ્યા ને એ પહેલા મને લાગ્યું કે કોઈ હુમલો કરવા આવી રહ્યું છે એટલે. હા એ જ. હુમલો કોણ કરે? શત્રુ. છુપો શત્રુ. આપણે એને પહેલા શોધી કાઢવાનો છે, એ પહેલા કે એ કોઈને હાનિ પહોંચાડે. તમે શોધ તપાસ શરૂ કરી દીધી કે નહીં? એમ તો ઘરે ઘરે જઈને છુપો શત્રુ શોધવાનો હોય કે દાદા? હા, છુપો શત્રુ આપણી આસપાસ જ હોય. એ આવે એટલે ઓળખી જવાનો. એ જો આવ્યો, આવ્યો પેલો, આવ્યો પેલો. એ પેલો આવ્યો. અરે કોણ આવ્યું? અરે એ જ જેની વાત ચાલે છે, પેલો છુપો શત્રુ. અરે એ તો ભલા ભાઈ છે, દરજી. એ શત્રુ ના હોય, એ બહુ સીધા માણસ છે દાદા. જે સીધા દેખાય ને એ જ શત્રુ હોય છે. ના ના, એ શત્રુ ના હોય દાદા. અરે છાશ આપજો દાળ કાઢીને. ગંગાબા તાજી તાજી છાશ આપો ને દાળ કાઢીને. હમણાં એ તો પેલી મંગુ લઈ ગઈ. હા, મંગુ લઈ ગઈ. કાઈ નથી અહીંયા. ચાલ નીકળ. એમને બોલવા દો ને. તમે તો હશે ને તો પણ નહીં આપવા દો દાળ કાઢી. પછી આવું ગંગાબા. દાદા શું કરો છો તમે? કેમ ખોટું બોલ્યા કે મંગુબેન છાશ લઈ ગયા છે? આને તો બિલકુલ ના અપાય. કહેવત છે ને કે સાપને છાશ ન પીવડાય. ને છાશ? અરે પણ સાપને દૂધ ના પીવડાવાય એવી કહેવત છે ને દાદા? એ પણ અહીંયા તો આ સાપ રોજ માંગે છે છાશ પીવા માટે. ના ના, હરિરામભાઈ નું બસ બોલવાનું થોડું કડવું છે. બાકી માણસ તો સારા જ છે. તારા માટે તો આખી દુનિયા સારી છે, તો પછી શત્રુ છે કોણ? ગંગાવો, હા સાહેબ. ગંગાવો બેટા તમે ઠીક તો છો ને? મને મોટીએ કહ્યું કે તમને ખૂબ વાગ્યું છે. હવે તો સારું છે ને? હા બા સાહેબ, હવે બધું સારું છે. તમે અંદર આવો ને. બા અંદર. વક્તુ વાતો છે ને, બાપજીને મળવા માટે ગયા છે. હા બાપજીના ઘરે. તમને પણ બોલાવ્યા છે. જાઓ. આપજીના ત્યાં ગયા છે તો નક્કી કંઈક અગત્યનું કામ હશે. હું જાઉં છું. હા, અને ગંગા ધ્યાન રાખજે હા બેટા તારું. હવે આ બા સાહેબ માટે એમ ન કહેતી કે હૃદયના બહુ સારા છે અને બહુ સારા મનુષ્ય છે. ના, એ તો જરા કેવું હોય. પણ દાદા, એમણે પોતાનો દીકરો ખોયો છે એટલે થોડી કડવાશ તો હોય જ. પણ એ શત્રુ નથી, એ તો ઘરના સભ્ય છે. તારાથી નહીં શોધાશે શત્રુ, કારણ કે તારે મન તો બધા તારા જેવા જ છે. નિર્મળ મનવાળા અને શુદ્ધ વિચારવાળા. પણ દાદા, શત્રુ શોધવા માટે આમ હાલતા ચાલતા કોઈ પણ લોકો પર શંકા થોડી કરવાની હોય. પેલી સ્ત્રી જે આ તરફ આવી રહી છે ને એ શત્રુ લાગે છે. દાદા, તમે મને શત્રુ શોધવામાં મદદ કરવા માટે આવ્યા છો કે મારી મૂંઝવણ વધારવા માટે? તમે એક કામ કરો, તમે અંદર જાઓ અને આરામ કરો.
હું જાતે જ શત્રુ શોધી લઈશ. તમે જાઓ. પેલી ભાઈજી આ તરફ આવી રહી છે ને, એ જ તમે જાઓ, આરામ કરો. જાઓ. શત્રુ. દાદા જાઓ. લો બોલો, હવે શિષ્ય એના ગુરુને કહેશે હું શોધી લઈશ. આ ટકલા શત્રુ બતાવ્યા, ગંગાને તો કઈ સમજાતું જ નથી. હું એ જોઉં છું કે આ શત્રુને ક્યારે શોધી કાઢે છે. દાદાને એકવાર એક વાત જાણવા મળી ગઈ ને એટલે છોડે જ નહીં એ વાતને. અરે બધામાં શત્રુ દેખાય છે દાદાને.